નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા લગ્ન ના થતા હોય તો આ શ્રાવણ પૂર્ણિમાના છેલ્લા સોમવારે એટલે કે આજે ઉપાય કરી લીધો તો એ જ દિવસે તમારા ઘરે માગો આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો। મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થાય તે પહેલા શરીરના એક ભાગ ઉપર આ એક કાળો દોરો બાંધી દેશો તો શિવજીની કૃપાથી તેમજ કાળભૈરવની કૃપાથી તેમજ હનુમાન દાદાની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે। મિત્રો, કાળો દોરો બાંધવાની પ્રથા છે આજથી જ નથી પણ ઘણા વર્ષોથી ચાલી આવે છે। તેને હાથ પગ ગળામાં અને બધી જ જગ્યાએ બાંધવામાં આવે છે। મૂળરૂપથી આ કાળા દોરાને નજરથી બચવા માટે તેમજ શરીરમાં બળ પ્રાપ્ત કરવા માટે તેમજ બીમારી દૂર કરવા માટે, દુશ્મનને દૂર કરવા માટે તેમજ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે આ કાળો દોરો બાંધવામાં આવે છે। તો મિત્રો, આજે અમે તમને એક કાળા દોરાનો એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે આ ઉપાય કરવાથી તમારો બેડો પાર થઈ જશે। જો આ કાળા દોરાનો એક ઉપાય તમે કરી લેશો તો મિત્રો, જલ્દી જ તમારા લગ્નના યોગ બનવા લાગશે અને જલ્દી જ તમારા લગ્ન નક્કી થઈ જશે। મિત્રો, આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે 19 ઓગસ્ટના દિવસે એટલે કે આજે સોમવારે છે અને મિત્રો, આ દિવસે છે એ બહુ શુભ દિવસ માનવામાં આવ્યો છે। જે પૂર્ણિમાનો દિવસ હોય છે એ બહુ પવિત્ર દિવસ માનવામાં આવે છે અને મિત્રો, આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને જો મિત્રો, આ દિવસે તમે તમારી કોઈ મનોકામના છે કે ઘણા સમયથી પૂરી નથી થઈ રહી તેમજ તમારા લગ્ન પણ ન થતા હોય અથવા તમારા દીકરા કે દીકરીના લગ્ન જો ન થતા હોય તેમજ તેની ઉંમર વધી ગઈ હોય તેમજ તમે ઘણા બધા ઉપાયો કરી લીધા હોય તેમજ પૂજા પાઠ પણ કરી લીધા હોય તો હજી પણ એના લગ્ન ન થતા હોય તો મિત્રો, આવા સમયમાં આજે શ્રાવણ પૂર્ણિમાના દિવસે મિત્રો, આ વિડીયોમાં અમે જે કાળા દોરાનો ઉપાય જણાવીએ છીએ અવશ્ય કરી લેજો કે જેથી તમારા ઘરમાં માંગલિક કાર્યોની શરૂઆત થવા લાગશે। મિત્રો, સાચી ઉંમરમાં અને સાચા સમયમાં જો સાચી વ્યક્તિ સાથે લગ્ન થવા એ બહુ જરૂરી માનવામાં આવે છે અને આ એક સૌભાગ્યની વાત માનવામાં આવે છે। પણ જો લગ્ન સમયસર ન થતા હોય તો આપણે પહેલા તેના કારણોને જાણવા જોઈએ। મિત્રો, આપણે એક વસ્તુ પણ જાણવી જોઈએ કે આપણી કુંડળીમાં કોઈ દોષ રહી ગયેલો હોય તો પણ લગ્ન નથી થતા તેમજ આપણે કુંડળીમાં સપ્તમ ભાવ હોય તો લગ્નમાં બાધા આવવા લાગે છે। આથી આ બધી વસ્તુનું સમાધાન કરવું અતિ આવશ્યક માનવામાં આવે છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં પણ લગ્ન ન થવાના ઘણા બધા કારણો જણાવવામાં આવ્યા છે અને તેના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે। જો સગાઈ થતા જ અટકી જતી હોય છે પણ આપણા જીવનમાં વાસ્તુ દોષ, નજર દોષ તેમજ કુંડળી દોષ હોય તો એના લીધે પણ લગ્ન ન થતા હોય એવું પણ માનવામાં આવે છે। તો મિત્રો, અમે તમને આજના વિડીયોમાં જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને જો તમે કરી લીધો તો તમારા ઘરમાં જે પણ દોષ હશે તો એ જડમૂળથી ખતમ થઈ જશે તેમજ નકારાત્મક ઉર્જા હશે અથવા તો વાસ્તુદોષ હશે તો એ પણ દૂર થઈ જશે અને એ જ દિવસથી તમારા ઘરે માંગલિક કાર્યો શરૂ થવા લાગશે। તેમણે તમારા દીકરા કે દીકરીના લગ્ન છે એ જલ્દી જ થવા લાગશે। જો તેના માટે માંગવું નહીં આવતું હોય તો માંગવું પણ આવવા લાગશે। આથી અમે તમને આ વિડીયોમાં જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાયને તમે પોતે પણ કરી શકો છો। પણ જો કોઈ કારણોવશ તમારા દીકરા કે દીકરી આ ઉપાય ન કરી શકે તો આ સ્થિતિમાં દીકરા કે દીકરીની જે માં હોય એ આ ઉપાય કરી શકે છે। તો મિત્રો, આ શ્રાવણ પૂર્ણિમાનો જે દિવસ એટલે કે આજે ધનિષ્ઠા નક્ષત્ર છે અને આ જે નક્ષત્ર છે એ બહુ શુભ નક્ષત્ર માનવામાં આવે છે। પૂર્ણિમાની જે રાત્રિ હોય છે એ દિવસે ચંદ્રમા છે પોતાની 16 કળામાં ખીલેલા હોય છે એટલે કે જો મિત્રો, આપણે પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરીએ છીએ તેમજ આપણે શિવ ભગવાનની પૂજા કરીએ છીએ તેમજ વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ તેમજ લક્ષ્મી માની પૂજા કરીએ છીએ તો આનાથી મિત્રો, આપણા જે પણ કાર્ય હશે એ અવશ્ય પૂરા થાય છે। આપણું જે પણ કાર્ય પૂરું ન થતું હોય
તેમજ આપણી મનોકામના હોય કે જે લાંબા સમયથી પૂરી ન થતી હોય તો તે અવશ્ય પૂરી થાય છે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે એ બધી જ જાણકારી તમને આ વિડીયોમાં અમે જણાવશું। પણ મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા મારી તમને વિનંતી છે કે જો તમે અત્યાર સુધી અમારી વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને તેની સાથે જ જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક પણ કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો કે જેથી એ કરીને મહાદેવ છે તમારી બધી જ મનોકામના પૂરી કરે। તો ચાલો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ। મિત્રો વાસ્તવમાં આપણું શરીર છે પંચ તત્વોની સાથે મળીને બનેલું છે। આ પંચ તત્વો છે એ પૃથ્વી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ છે। તો આમાંથી જે મળેલી ઉર્જા છે એ આપણા શરીરનું સંચાલન કરે છે। આ ઉર્જાથી જ આપણે બધી જ સુખ સુવિધાને પ્રાપ્ત કરીએ છીએ। પણ જો મિત્રો કોઈ માણસને કોઈ પણ માણસની ખરાબ નજર જે આપણી ઉપર લાગી જાય છે તો તે આ પંચ તત્વોમાંથી મળતી સકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચતી નથી। આથી શરીર ઉપર કાળો દોરો બાંધવામાં આવે છે। મિત્રો આ કાળો દોરો છે એ નજર લગાડવા વાળાની એકાગ્રતાનો ભંગ કરી દેશે। આના કારણે નકારાત્મક ઉર્જા છે તમને પ્રભાવિત કરી શકતી નથી। મિત્રો તમે જોયું જ હશે કે જ્યારે લગ્ન થતા હોય છે ત્યારે વરરાજાને કાળું ટીલું કરવામાં આવે છે। તો આનાથી મિત્રો આ કાળો રંગ છે એ હંમેશા ખરાબ નજરથી દૂર રાખે છે। તો મિત્રો શ્રાવણ પૂર્ણિમાના દિવસે એટલે કે આજે કાળો દોરો લઈને મિત્રો તમારે નજીકના હનુમાન દાદાના મંદિરે અથવા તો શનિદેવના મંદિરે જવાનું છે। જો તમે શનિદેવના મંદિરે જાવ છો તો શનિદેવને જે સરસવનું તેલ ચડાવવામાં આવે છે તો એ તેલમાં કાળા દોરાને બોળી દેવાનો છે અથવા થોડુંક એ સરસવનું તેલ તે કાળા દોરા ઉપર લગાવી દેવાનું છે। પણ જો તમે હનુમાન દાદાના મંદિરે જાઓ છો તો હનુમાન દાદાના ચરણનું સિંદૂર આ દોરામાં લગાડવાનું છે। પછી તમારે આ દોરામાં 7 ગાંઠ બાંધવાની છે। જ્યારે તમે 7 ગાંઠ વાળો છો ત્યારે તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે અને ભગવાનને કહેવાનું છે। આ 7 ગાંઠ જ્યારે તમે વાળો છો ત્યારે તમે ભગવાનને કહી શકો છો। પણ મિત્રો તમારે શ્રાવણ પૂર્ણિમાના દિવસે જ આ ઉપાય કરવાનો છે અને આવી રીતે મિત્રો તમે 7 તમારી સમસ્યા બોલીને તમે દોરામાં ગાંઠ વાળી શકો છો। પછી એક દીવો પ્રગટાવીને શનિદેવનું સ્મરણ કરી શકો છો। તેની સાથે જ આ મંત્ર પણ બોલી શકો છો, ઓમ શનેશ્વરાય નમઃ। આમ આ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે। આનાથી મિત્રો આ કાળો દોરો છે એ સિદ્ધ થઈ જશે। પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ઉપાયો કર્યા સિવાય તમારે આ કાળો દોરો બાંધવાનો નથી। જો તમે આ ઉપાય અધૂરો છોડીને આ કાળો દોરો બાંધી દેશો તો આ ઉપાયનું ફળ તમને નહીં મળી શકે। આથી મિત્રો આ ઉપાયને પૂરેપૂરો જાણીને જ કરવો જોઈએ કે જેથી કરીને તમારી જે પણ મનોકામના છે અવશ્ય પૂરી થાય। મિત્રો શનિદેવના ચરણનો જે કાળો દોરો પહેરે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે તેમજ તેની ઉપર કોઈની ખરાબ નજર પણ લાગી શકતી નથી। એના બધા જ નજર દોષ સમાપ્ત થઈ જાય છે। તેમજ પિતૃદોષ, કાલસર્પદોષ, મંગળદોષ એ પણ તેને ઉપર લાગી શકતો નથી। તો મિત્રો તમે આ શ્રાવણ મહિનાના કોઈ પણ દિવસે તમે હનુમાન દાદાના દિવસે જાવ છો તો મિત્રો એકવાર તમારે પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે। પછી તમારી જે પણ સમસ્યા છે એ 7 ગાંઠ વાળતાની સાથે જ તમારે યાદ કરવાની છે। પછી એ કાળા દોરાને તમારે દીવા ઉપરથી 7 વાર ઉતારી લેવાનો છે। પછી જ્યારે તમે આ દોરો ઉતારો છો ત્યારે તમારે હનુમાન દાદાના નામનું સ્મરણ કરવાનું છે તેમજ તમારી જે પણ લગ્નની મનોકામના છે એને પણ યાદ કરવાની છે। તો મિત્રો તમે આ ઉપાય જ્યારે કરો છો ત્યારે તમારે કોઈની સાથે વાત કરવાની નથી। આ ઉપાય કરીને તમારે સીધું ઘરે જ આવી જવાનું છે। પછી મિત્રો ઘરે આવીને આ કાળા દોરાને તમારે એક રાત માટે આ કાળા દોરાને પોતાના ઘરના મંદિરમાં મૂકી દેવાનો છે। પછી આ કાળા દોરાને તમે પોતાના માટે કે જે કોઈ પણ માટે આ ઉપાય કર્યો હોય એ વ્યક્તિના હાથમાં તમારે આ કાળો દોરો બાંધી દેવાનો છે। આ કાળો દોરો છે એક રક્ષા કવચ તરીકે કામ કરે છે।
તેમજ તમે આ કાળો દોરો ઉપાય કરીને જે વ્યક્તિના હાથમાં બાંધી દેશો તો તમારી ઉપર જે પણ ગ્રહદોષ હશે તેમજ નજરદોષ, શનિદોષ, કોઈ પણ દોષ હોય એ જલ્દી જ સમાપ્ત થઈ જશે અને તમારી કુંડળીમાં લગ્ન થવાનો યોગ બનવા લાગશે. તેમ જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. જેના ઘરે માંગવું પણ નહીં આવતું હોય એના ઘરે માંગવું પણ આવવા લાગશે. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ કાળો દોરો છે એમાં કાતરનો સ્પર્શ થવો ન જોઈએ અને આ કાળા દોરાની સાથે શરીરમાં બીજા કોઈ કલરનો દોરો ન હોવો જોઈએ. તેમજ આ દોરો છે એ તમે પરિવારના કોઈ પણ સભ્યને બાંધી શકો છો, કારણ કે આમાં ભગવાનની કૃપા રહેલી હોય છે. આથી આ કાળો દોરો છે એ ખરાબ નજરને દૂર કરે છે. શનિ દોષથી બચવા માટે પણ વ્યક્તિને કાળો દોરો જરૂર પહેરવો જોઈએ. પણ જો મિત્રો તમે આ દોરો છે એ શરીર પર બાંધવા માંગતા નથી પણ તમે એવું ઈચ્છો છો કે આ દોરો છે તમારા ઘર પરિવારની રક્ષા કરે તેમજ તમારા લગ્નની સમસ્યાને દૂર કરે તેમજ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરે, પણ કાળા દોરાને તમારા ઘરના મુખ્ય દ્વારમાં ઉપરની તરફ બાંધી દેવાનો છે કે જેનાથી તમારા ઘરમાં ક્યારે કોઈને નકારાત્મક ઉર્જા આવી નહીં શકે. જ્યારે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તો તમારા ઘરમાં માંગલિક કાર્ય છે એ શરૂ થઈ જશે અને તમે જાતે જ જોશો કે તમારી જે પણ ઈચ્છા હશે એ જલ્દી જ પૂરી થવા લાગશે. તો મિત્રો આ ઉપાય છે એ તમારે શ્રાવણ પૂર્ણિમા એટલે કે આજે ઉપાય તમારે કરી દેવાનો છે. જો તમે આજે આ ઉપાય કરી દેશો તો લગ્નમાં જે પણ બાધા આવતી હશે એ જરૂર દૂર થઈ જશે અને લગ્ન થવાનો એક સુંદર યોગ બની જશે. તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો રંગ ખરાબ નજરથી બચાવે છે, માટે લોકો કાળો ટીકો લગાવો છે. કાળા કપડાં અથવા કાળા દોરાનો ઉપયોગ નજરથી બચવા માટે કરે છે. જો કે અમુક લોકો કાળા દોરાને ફક્ત ફેશનના રીતે પણ જુએ છે, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળ ધાર્મિક મહત્વ શું છે? કારણ કે આજે અમે તમને જણાવીશું કે પગમાં કાળો દોરો પહેરવા પાછળનું ધાર્મિક મહત્વ. તો આવો જાણીએ. જો તમે આર્થિક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો અથવા તમને જોબ અથવા બિઝનેસમાં લોસ થઈ રહ્યો છે તો એવામાં તમે પગમાં કાળો દોરો પહેરી શકો છો. તેનાથી તમને થતા લોસથી છુટકારો મળી જશે, સાથે જ આર્થિક સ્થિતિ પણ સારી રહેશે તેમજ લગ્ન થવાના યોગ બનશે. તેમજ હિન્દુ શાસ્ત્રોમાં નજર લાગવા અને તેના બચાવ વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. સાથે જ જ્યોતિષ શાસ્ત્રમાં પણ નજર લાગવાથી બચવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ એક પગમાં કાળા દોરો બાંધવાનો છે. માન્યતાઓ અનુસાર જો તમારે કોઈ નકારાત્મક શક્તિ પરેશાન કરે છે અથવા તમને નજર લાગી ગઈ છે તો એવામાં તમારા પગમાં કાળો દોરો ધારણ કરવો જોઈએ કે જેથી નજર ઉતરે છે અને તમને કોઈ સમસ્યા આવતી નથી. તેમજ મિત્રો આપણે લગ્નના બીજા પણ ઉપાય જોઈએ. જો લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો ભગવાન વિષ્ણુના 108 નામોનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો. શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બીલીપત્ર અર્પણ કરો. એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે. તેમજ કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે. સનાતન ધર્મમાં લગ્નને સૌથી પવિત્ર કર્મકાંડ માનવામાં આવે છે. વિધિના વિધાન મુજબ નિયત તિથિ પર જાતકના લગ્ન થાય છે. જો કે કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે.
અથવા મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. કુંડળીના ગ્રહોને શુભ અને અશુભ ગ્રહોની કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જો કોઈ શુભ ગ્રહ હોય તો લગ્ન જલ્દી થાય છે. બીજી તરફ અશુભ ગ્રહોની હાજરીને કારણે લગ્નમાં વિલંબ થાય છે. બુધ, ગુરુ, શુક્ર અને ચંદ્રને શુભ ગ્રહો કહેવામાં આવે છે. આ સાથે મંગળ, રાહુ, કેતુ અને શનિને અશુભ ગ્રહોની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. સૂર્ય ગ્રહોના સંયોગ પ્રમાણે પરિણામ આપે છે. જો અશુભ ગ્રહોના કારણે તમારા લગ્ન જીવનમાં અડચણો આવી રહી છે તો આ સરળ ઉપાયો અવશ્ય કરો. રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચઢાવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નારિયેળ નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે. આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન જીવનમાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો વગેરે વસ્તુઓનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષીઓ કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વહેલા લગ્ન માટે ગુરુવારે સવારે સ્નાન કરીને ધ્યાન કરો. પીળા વસ્ત્રો પહેરો અને કેળાના ઝાડ નીચે ગાયના ઘીનો દીવો કરો અને પછી ભગવાન બૃહસ્પતિના 108 નામનો જાપ કરો. આમ કરવાથી લગ્નની શુભ સંભાવનાઓ બને છે અને લગ્ન સંબંધિત સારા સમાચાર પ્રાપ્ત થાય છે. તેમજ જો કોઈ છોકરીના લગ્નમાં કોઈ અડચણ આવે તો હોકરીએ ગુરુવારે વ્રત કરવું જોઈએ અને પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. તેમજ વ્રત વૃક્ષ, પીપળ અને કેળાના ઝાડને જળ ચઢાવો અને ઘીનો દીવો કરો. આ ઉપરાંત હળદરનો એક ગઠ્ઠો પીળા કપડામાં લપેટીને તકિયાની નીચે રાખો. આમ કરવાથી હાથ જલ્દી પીળા થઈ જવાની શુભ સંભાવનાઓ રહે છે. તેમજ જો કોઈ પુરુષના લગ્નમાં કોઈ અવરોધ કે વિલંબ થતો હોય તો કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે કોઈ પણ વાસણમાં 2 ઇલાયચી અને 5 પ્રકારની મીઠાઈઓ રાખવી. આ પછી દેવી ગૌરીને વસ્તુઓ ચઢાવો અને ગાયના ઘીનો દીવો કરો. આમ કરવાથી શહેનાઈ જલ્દી જ ઘરમાં રમવા લાગશે. તેમજ ગુરુવારે કોઈ પણ ગાય માટે લોટના 2 ગોળિયા બનાવી તેના પર થોડી હળદર લગાવો. સાથે જ થોડો ગોળ અને ચણાની દાળ ઉમેરીને ગાયને ખવડાવો. છોકરા અને છોકરીઓ બંને આ ઉપાય કરી શકે છે. જો શક્ય હોય તો રોટલીમાં લપેટી લાલ ગાયને ગોળ સાથે ખવડાવો. આમ કરવાથી લગ્નમાં આવતી તમામ પ્રકારની અડચણો દૂર થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.